સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ભડકેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી ઉઠી। છેલ્લા 8 કલાકથી આગને બુઝાવવાના પ્રયાસો ચાલુ છે, પણ હજુ સુધી તેના પર સંપૂર્ણ કાબૂ નથી મેળવી શકાયો। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારે 7 વાગ્યે ભયાનક આગ ભભૂકી હતી, જે કાબૂમાં આવી ગયા બાદ ફરી ભડકી ઉઠતા વેપારીઓમાં નાગભાગ મચી ગઈ છે। ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ આગ 7મા માળ સુધી ફેલાઈ હતી, જેના કારણે ફાયરે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો। 11 વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવી કુલિંગની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ 2 દુકાનમાં ફરી આગ ભડકી ઉઠતા હાલ ફાયર વિભાગ તેના પર કાબૂ મેળવવા મથી રહ્યો છે। આટલું જ નહીં, આગને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન 2 ફાયર જવાનોને કુંગળામણ થતાં તેમને સારવાર માટે ખસેડાયા છે, તો એક માર્શલ પણ ઈજાગ્રસ્ત થયા છે। ટેક્સટાઇલ માર્કેટમાં કરોડો રૂપિયાના કાપડનો જથ્થો હતો, જ્યાં વેપારીઓને લાખોનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જો કે નુકસાનીનો ચોક્કસ આંકડો તો આગ પર કાબૂ મેળવાયા બાદ જ સામે આવશે।